ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। भगवान रमण महर्षि जी धीमे धीमे सूक्ष्मથી અતિ સૂક્ષ્મ વિચાર તરફ લઈ જઈ રહેલા છે અને એ સૂક્ષ્મ વિચાર સૂક્ષ્મ હોવાથી ગભરાવાની જરૂર નથી, સમજાય એવું જ છે, પણ તૈયારી હોવી જોઈએ. પૂર્વ તૈયારી જે સત્સંગ સિવાયના સમયમાં એ પૂર્વ તૈયારી જેણે કરેલી હશે એને જલ્દી સમજાશે. તૈયારી શું છે? આગળના બધા શ્લોકો એ બધી તૈયારી રૂપ છે. તો એ રીતે જેની પૂર્વ તૈયારી છે એનો અર્થ જેના જીવનમાં કર્મયોગ ભાવે કર્મ થાય છે, અન્યનો વિચાર કરીને કર્મ થાય છે. ટૂંકમાં કહીએ તો જીવનમાં ભગવાનનું એક કેન્દ્રમાં સ્થાન છે, એની આસપાસ વ્યવહાર થાય છે અને જેનું મન પ્રાણાયામ ઇત્યાદિ ક્રિયાથી સંયમિત થયેલું છે, એવા મન વડે આ તત્વનું જ્ઞાન સંભવ છે. કારણ તત્વ જ્ઞાન વિના મારે જોઈએ છે તે પ્રાપ્તિ થશે નહીં. એટલા માટે સૂક્ષ્મ હોવા છતાં પણ, કઠિન લાગે તેમ છતાં પણ વિચાર કરવો અનિવાર્ય છે. અને એટલે આ સૂક્ષ્મ વિચાર માટે મનની તૈયારી રોજ રોજ કરીએ, મનને શુદ્ધ કરીએ. દિવાળી આવે તો વર્ષોથી જે રીતના સાપ ગયા ને લીસોટા રહી ગયા એની જેમ ઘરની સફાઈ ને માળિયાની સફાઈ ને અનેક સફાઈ કરીએ. પણ હવે જ્યારે હું સાધક થયેલ છું, મારે મારા ધ્યેયની સિદ્ધિ કરવી છે, તો ત્યારે સફાઈ અંતરની જરૂરી છે. અને અંતરની સફાઈ એટલે મનની સફાઈ. અને મનની સફાઈ માટે બાહ્ય જે કંઈ કર્મ કરું છું એના દ્વારા જ મન શુદ્ધ થશે. તો એ રીતે જેનું જીવન આ રીતે અધ્યાત્મ યાત્રા કરે છે, આ જ અધ્યાત્મ યાત્રા છે કે મારા ધ્યેયની સિદ્ધિ માટે મારે શું કરવું જોઈએ, કેવા પ્રકારે ભાવથી કર્મ કરવું ઇત્યાદિ વિચાર કરી વિચારપૂર્વકના જે કર્મ કરે એ જ વ્યક્તિ આ સૂક્ષ્મ વિચાર કરી શકે. કારણ કે આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ છે. ચેતન જેને હું કહું છું એ અત્યંત સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હોવા છતાં વ્યાપક છે. એનો અર્થ સૂક્ષ્મ હોય એ જ વ્યાપક હોય. અને એટલા માટે સૂક્ષ્મ વસ્તુને જાણવા માટે બુદ્ધિ પણ સૂક્ષ્મ હોવી જરૂરી છે. એટલા માટે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, બુદ્ધિની તીવ્રતા કે બુદ્ધિની તીક્ષ્ણતા નહીં. બાહ્ય જે ભૌતિક જીવનની અંદર જે વ્યક્તિ ખૂબ આગળ વધેલો છે એની બુદ્ધિ તીક્ષ્ણ છે, એટલા માટે ભૌતિક વિષયનું જ્ઞાન જલ્દી મેળવી શકે. પણ એનો અર્થ એવો નથી કે ભૌતિક વિષયનું જ્ઞાન જલ્દી મેળવી શકે
એ વ્યક્તિ અધ્યાત્મને પણ જાણી શકે એવું નથી. કારણ કે અધ્યાત્મમાં તીક્ષ્ણ બુદ્ધિને બદલે શુદ્ધ બુદ્ધિની જરૂર છે. અને શુદ્ધ બુદ્ધિવાળો હશે, કદાચ અભણ હશે તો પણ આ વિચાર કરી શકશે. અને એટલા માટે આ પૂર્વ ભૂમિકા તૈયાર કરી, કારણ કે આજનો વિચાર અત્યંત સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ વિચાર છે છતાં પણ જીવનમાં ખૂબ ઉપયોગી છે. દ્રષ્ટાંત સાથે જોઈશું એટલા માટે એ જલ્દી ગ્રહણ થઈ જશે. તો કહેવાનો અર્થ છે કે જે કંઈ આત્મ વસ્તુનું અહીંયા પ્રતિપાદન કરે છે એના માટે મનના નાશની વાત કરી. મનોનાશ પૂર્વક જ આત્મ તત્વ સુધી પહોંચી શકાય. કે જે આત્મ વસ્તુ કેવું છે તો કહ્યું કે મનોનાશ એટલે અહંકારના નાશ પછી જે અહમ અહમ તયા સ્ફુરતિ. સ્ફુરતિ રુત સ્વયં, રુત સ્ફુરતિ, સ્વયં સ્ફુરતિ. કેવી રીતે સ્ફુરતિ? એનું પ્રગટીકરણ, એ સ્ફુરણ કેવી રીતે થાય છે, કેવી રીતે જણાય છે? તો કે છે અહમ અહમ તયા, હું રૂપે. એટલે એનું સ્ફુરણ મારા હું રૂપે જ થશે. ક્યાંક કોક લોકમાં જઈને આત્મવસ્તુની પ્રાપ્તિ નહીં થાય, કે કોઈ તીર્થ સ્થાનમાં જઈને આત્મવસ્તુની પ્રાપ્તિ નહીં થાય, પણ જ્યાં હું છું, જ્યાં મિથ્યા અહમ હતો ત્યાં જ સત્ય અહમનું પ્રગટીકરણ. મારામાં જ મિથ્યા અહમ, અહંકાર હતો. એ અહંકાર દૂર થતા ત્યાં જ શુદ્ધ અહમ પ્રગટ થાય છે. એટલે કે હતો જ, પણ આવરણ આવી ગયેલું હતું. તો કેવી રીતે પ્રગટ થશે? અહમ અહમ તયા. આપણા માટે આ કદાચ નવો શબ્દ હશે, પણ બીજા બધી પ્રતીતિ મારા માટે જાણીતી છે. કે જેવી રીતે આ જગત, તો જગતનું ગ્રહણ કેવી રીતે કરું છું? ઇદમ તયા, શાસ્ત્રની ભાષામાં. કારણ કે આજની બધી વાતો શાસ્ત્રની ભાષામાં જ થશે. શાસ્ત્રીય ભાષા સિવાય તત્વ વસ્તુને પામી ન શકાય. એટલા માટે શાસ્ત્રના શબ્દોને પણ જાણવા જરૂરી છે. તો જગતનું ગ્રહણ કેવી રીતે કરું છું? જેવી રીતે આ પુસ્તક છે, તો મેં પુસ્તકને કેવી રીતે જાણ્યું? આ પુસ્તક છે. તો આનો અર્થ ઇદમ. તો જગતનું ગ્રહણ કેવી રીતે કરું છું? ઇદમ તયા. ઇદમ તયા જગતનું ગ્રહણ થાય છે. બીજું ગ્રહણ, પ્રથમ ગ્રહણ આ જગતનું, ઇદમ ઇદમ રૂપે, ઇદમ તયા ગ્રહણ. બીજું ગ્રહણ કેવી રીતે જાણું છું? બીજું મારું શરીર, એક જગત, એક જીવ અને ત્રીજા ઈશ્વર. જગત, જીવ અને ઈશ્વર ત્રણેયની પ્રતીતિ કેવી રીતે થાય છે? જગતની પ્રતીતિ આ રૂપે. જગતને ક્યારેય હું ન કહું, પુસ્તકને ક્યારેય હું પુસ્તક એમ ન કહું. બધા આ રૂપે જ આપણે કહીએ છીએ. બીજી પ્રતીતિ આ જીવ, એટલે આ દેહાદિ, જેમાં જીવ રહેલો છે. તો એ આ કાર્યકરણ સંઘાત. શાસ્ત્રની ભાષામાં આ દેહને શું કહેવાય? દેહાદિને શું કહેવાય છે? કાર્યકરણ સંઘાત. એનો અર્થ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. એનું ગ્રહણ કેવી રીતે કરું છું? તો કહેવામાં આવે ઇદમ તયા અને અહમ તયા, ઉભય તયા. ઉભય તયા એટલે બંને રીતે. બંને રીતે. પહેલા હું શાસ્ત્રનો શબ્દ પ્રયોગ કરીશ અને પછી એનો અર્થ પણ બતાવીશ. ઇદમ તયા અને અહમ તયા, એનો અર્થ ઉભય તયા, એનો અર્થ બંને રીતે. આપણી ભાષામાં કહીએ તો આ રૂપે અને હું રૂપે. આપણે આપણું ગ્રહણ કેવી રીતે કરીએ છીએ? તો કે આ રૂપે ક્યાં કરીએ? હું રૂપે જ કરીએ છીએ ને. આપણી ભાષાને આપણે યાદ કરીએ કે આ શરીર, હે ને, શરીરને શું કહીએ છીએ? આ શરીર. આ શરીર હવે ઘરડું થયું અને કોઈ વાર એને આ કહીએ અને કોઈ વાર હું પણ કહીએ. મારા પગ કહીએ, પગને હું નથી કહેતા. મારા પગ બહુ દુખે છે,
તો મારા કહીએ છીએ, ત્યાં હું નથી, આનો ભાવ છે. પણ આ શરીર કહેતા પછી આગળ શું કહીએ? હું જુવાન, હું ઘરડો. જે શરીર, જે પગ મારા હતા એ હવે હું થઈ ગયા. એનો અર્થ કોઈક વખત એને આ કહીએ છીએ, કોઈક વખત એને હું કહીએ છીએ. મારા કાન દુખે છે અને પછી એ જ કાન હું સાંભળું છું, હે ને? મારા કાન અને હું સાંભળું છું. તો કેવી રીતે ગ્રહણ કર્યું? આ રૂપે અને હું રૂપે. એટલે કે ઉભયતયા એનું ગ્રહણ કરીએ છીએ. ખીચડી એટલે બધું મિક્સિંગ છે, મિલાવટ છે, અને એટલા માટે જ ત્યાં તકલીફ છે. આ રૂપે સ્પષ્ટ ગ્રહણ હોય એમાં તકલીફ ન હોય, અસ્પષ્ટ હોય ને એમાં જ તકલીફ હોય. મતલબ સ્પષ્ટ રીતે સમજાઈ જાય એમાં કોઈ વાંધો નથી, પણ અધકચરું જ્ઞાન એમાં તકલીફ. જે પેલો અબુધ સાવ સમજતો નથી એને તકલીફ નથી, જે બહુ સમજી લીધું, સંપૂર્ણ સમજી લીધું એને તકલીફ નથી, પણ મોટા ભાગના લોકો વચ્ચે રહેલા છે, અધકચરું જ્ઞાન. અને આ અહંકાર એ કેવો છે? એ અધકચરું છે. એટલે કે પૂરેપૂરો દાણો ચડી ગયેલો હોય ને એ પચી જાય, પણ અધકચરો દાણો પચે નહીં. અને એ રીતે અહંકાર એ જ હેરાનગતિનું કારણ છે, એ જ સમસ્યા ઉત્પન્ન કરે, કારણ કે એને સ્પષ્ટ નથી કે આ હું છું કે આ છું. અને એટલા માટે પછી જગતને વિચાર કરાવવો ન પડે, આ બીજી કોઈ વ્યક્તિને વિચાર કરાવવો ન પડે, પણ મને વિચાર કરાવવો પડે કે ખરેખર હવે નિશ્ચય કર, એક પક્ષમાં જા, તું આ છે કે હું છે. સ્પષ્ટ થવું જોઈએ. સમસ્યા આ મિલાવટને કારણે, મિશ્રણને કારણે. સમસ્યાનું સમાધાન એક નિશ્ચયથી થશે, અને નિશ્ચયનો અર્થ વિચાર કરવાથી. આગળ કહ્યું નિજ વિચારણમ, ઉપાય એક જ છે, વિચાર જ ઉપાય છે. એટલા માટે વિચાર કરવો ગમતો નથી, સમજાતું નથી, એના કરતાં કામ કરો એવું છોડીને બદલે ન સમજાય તોય બેઠા રહીએ. કારણ એક જ ઉપાય છે, વિચાર જ ઉપાય છે. નિજ વિચારણમ, પોતાના સ્વરૂપનો વિચાર કરતા અંતે સમજાયું કે આ જેને કહું છું એ આ નથી, એ હું છું. એટલે કે જે આ રૂપે મિલાવટ કરનારો અહંકાર, એ અહંકાર દૂર થતા બાકી બચે એ કોણ? સાચો હું. એને જ ત્રીજું સ્ફુરણ અહમ અહમ તયા સ્ફુરતિ, કે જેમાં માત્ર હુંનું જ સ્ફુરણ છે, જેને હું જ કહેવામાં આવે છે, જેને આ ક્યારેય કહેવામાં આવતું નથી. તો આ અને હું એ બંનેમાંથી આને દૂર કર્યા. આ રૂપે કોણ હતું? દેહાદી, કે જેમાં તાદાત્મ્ય કરેલો અહંકાર. એક અહંકારને દૂર કરી દેવાથી ઇદમ દૂર થશે, અને બાકી બચે એ શુદ્ધ અહમ. એને અહીંયા કહ્યું એ પરમ પૂર્ણ સત રૂપે પ્રગટ થશે. એનો અર્થ હું કોણ છું? હવે સાચી ઓળખાણ મેળવી. હું પરમ પૂર્ણ સત સ્વરૂપ છું, એ પોતાના હૃદયમાં જ જાણી શકશે. પણ એ જ સત સ્વરૂપ, એ જ હું, એ જ શુદ્ધ હું, એ કોઈક દેહાદી રૂપી એક આકાર એમાં જોડાઈ જવાને કારણે, એનાથી સીમિત થઈ જવાને કારણે, શાસ્ત્રની ભાષામાં એનાથી પરિચ્છિન્ન થઈ જવાને કારણે, પરિચ્છિન્ન એટલે મર્યાદિત, એ પરિચ્છિન્ન થવાને કારણે પોતાને એક આકારવાળો માનવા લાગ્યો. કોણ માનવા લાગ્યું? જે હું શુદ્ધ સ્વરૂપે આકાર રહિત હતો, નિરાકાર ચેતન સ્વરૂપ છું, પણ હું મને આટલો જ કેમ માનવા લાગ્યો? કારણ એ હુંની અંદર એક મર્યાદા આવી ગઈ, એક આકાર ઊભો કર્યો. જેવી રીતે સાગર વિશાળ છે, એ વિશાળ એવા સાગરમાં એક પરપોટો ઉત્પન્ન થયો, બુદ 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 કરતો પરપોટો ઉત્પન્ન થયો.
અને એ પરપોટાને કારણે પરપોટાએ પોતાને શું માની લીધું? હું તો આટલો જ. સાગર જેવડું વિશાળ એ જળ રૂપ હતો, એમાંથી એક આકાર એમાં આવી ગયો પરપોટાનો, એટલા માટે એ પરપોટો બની ગયો. એ પરપોટો એનો અર્થ સીમિત જળ, એક મર્યાદિત જળ બની ગયું. અને પછી હવે એને પેલું અસીમ થવું છે, પણ અસીમ જ હતો, પણ પરપોટાનો એક આકાર આવી જવાથી એ આકારને જ કહેવાય વ્યક્તિ. એક વ્યક્તિ ઊભી થઈ. જે વ્યક્તિ બનાવનાર કોણ છે? આકાર. આકાર એને એક સીમા છે. આકારને એક આપણે કહીએ ને, કોઈ ચિત્ર દોરતા હો તો એ ચિત્રમાં એક રેખા દોરવામાં આવે અને પછી અંદર તમારે જે પણ એના અવયવો બનાવવા હોય એ બનાવો. પ્રાણીનું બનાવવું હોય તો એમ, પણ પહેલાં એને બહારથી એક આકાર આપવામાં આવે. એ આકાર, એ રેખા, એનું જ નામ સીમા હે ને. આપણા બધાના નામ હોય સીમા, તો એક સીમા બતાવી દીધી. શું સીમા? આટલો જ હું, આની બહાર હું નહીં, અને એની અંદર જે છે એ હું. એવી રીતે આ દેહની એક સીમા, એક આકાર મળી ગયો, તો જે આકાર હોય એ તો દ્રશ્ય જ હોય, એ બહાર જ હોય. અને એટલે એ નિરાકારમાં જ શું ઊભું કર્યું? એક આકૃતિ. એક આકૃતિ ઉત્પન્ન કરી અને પછી પોતાને એટલો માનવા લાગ્યો. જે પોતે નિરાકાર હતો એને કેવો માનવા લાગ્યો? એક આકારવાળો. અને આકારવાળો બનવાથી તકલીફ નથી, પણ હું આકારવાળો છું એવું માનવાથી તકલીફ છે. એટલા માટે કરવું હોય તો શું કરવાનું? આ સીમાને દૂર કરવાની છે, સત્તાને દૂર કરવાની નથી. બરાબર? સીમા દૂર કરે, સત્તાને. સીમાનો બાદ કરે, સત્તાનો નહીં. એટલે કે જે આ સીમા જે દોરેલી હતી, જે આકાર હતો, એટલો જ હું નથી એવું માનવું, એને કહેવાય એનો બાદ. એનો બાદ થવાથી એનો નાશ કરવાનો નથી. બાદનો અર્થ નાશ નથી. આકાર તો રહેશે, પણ આકારમાં હોવા છતાં પણ પોતાને શું સમજશે? અહમ નિરાકાર સ્વરૂપ. ચેતન સ્વરૂપથી હું કેવો છું? નિરાકાર છું. અને એ રીતે એ જ દેહાદિરૂપી એક આકૃતિ, એ જ વ્યક્તિ, એ વ્યક્તિ રૂપે જ હું હોવા છતાં પણ હું પોતાને વ્યક્તિ ન માનું, એને જ કહેવાય વ્યક્તિત્વનો બાદ. અને ત્યારે જે પ્રગટ થાય એ કોણ છે? પરમ પૂર્ણ. સત એટલે અસ્તિત્વ, હોવાપણું. સતનો અર્થ હું છું. હવે હું છું કેવો છું? પહેલાં હું કેવો હતો? હું નિર્બળ, હું પેલો અબુધ, એવી આપણી ઘણી માન્યતાઓ આપણા વિશે છે. એવા પ્રકારનો હું હતો. ક્યારે હતો? જ્યારે પોતાને એક આકારવાળો માનતો હતો ત્યારે, એક સીમાથી સીમિત માનતો હતો ત્યારે. પણ એ સીમાને દૂર કરી દીધી. તો દૂર શું કરવાનું છે? માત્ર સીમા દૂર કરવાની. સીમા દૂર કરવી એનો અર્થ વિચાર કરવો, હું સીમિત નથી, હું અસીમ છું. ન સીમા અસ્તિ તત અસીમઃ, ન અંતઃ અસ્તિ તત અનંતઃ. જેમાં અંત નથી એ અસીમ, એ અનંત. અંતવાળો તો આ દેહ હતો, જ્યાં આપણે એક આકૃતિ શરૂ કરી બીજા છેડે અંત આવી જાય. તો અંતવાન તો દેહાદી છે, પણ એમાં જ રહેલું હું ચેતન સ્વરૂપે કેવો છું? અનંત છું. એ રીતે વિચાર વિના જ પોતાને વ્યક્તિ માને છે. આપણે પોતાને વ્યક્તિ માનીએ ને, અને વ્યક્તિ માને તો પછી એમાં ભેદભાવ આવી જ જાય. એક વ્યક્તિની એક રેખા પૂરી, ત્યાં બીજી રેખા શરૂ થાય એ બીજી વ્યક્તિ, ત્રીજી રેખા શરૂ થાય ત્રીજી વ્યક્તિ. એક કાગળમાં અનેક ચિત્રો દોરેલા છે, એમાં એક પ્રાણીનું, એક મનુષ્યનું. તો પ્રાણીની રેખા જુદી, આટલું જ પ્રાણી, આટલાથી મનુષ્ય. તો વિભાજન કોણ કરે છે? સીમા.
દેશની સીમા દોરવામાં આવે. આટલો ભારત, આટલું પાકિસ્તાન સીમા દોરી એટલે પછી યુદ્ધ થવાનું જ છે. પણ એ સીમા દોરવી જરૂરી છે. સીમા ન હોય તો વ્યવહાર ન થાય. કેવી રીતે એક આખી દુનિયાનું શાસન તો કોઈ એક વ્યક્તિ કરી ન શકે. એટલા માટે દેશની સીમાઓ બાંધવામાં આવી કે આટલાનું શાસન તમે કરો, આટલાનું શાસન તમે કરો. આ એક વ્યવહાર માટે સીમાને બાંધવામાં આવી. પણ એ સીમાને પછી વિસ્તાર કરવાની એક ઘેલછા એ શું કરવા લાગ્યા? એ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું. તો જ્યાં સીમાને સાચી માનવામાં આવે ત્યાં વિભાજન થાય જ, ત્યાં ખંડ ખંડ થાય જ, ત્યાં ભેદભાવ હોય જ, અને ભેદભાવ હોય ત્યાં શાંતિ હોય નહીં, યુદ્ધ થાય જ. એમ ઘરમાં પણ આપણે કેટલી સીમાઓમાં રહીએ છીએ. આ એકની સીમા એ મારાથી જુદો, આ બીજાની સીમા એ મારાથી જુદો, અને બધા જ સીમિત લોકો વચ્ચે રહીએ છીએ. અને સીમિત થવું એ તો વ્યવહાર માટે છે. એક એક આકાર બધાને આપવામાં આવ્યા જેથી કરીને વ્યવહાર કરી શકે. અને આપણે એ સીમા, એ આકાર એને શું માની લીધું? આ મારો આકાર છે, આ જ સાચી સીમા, આનાથી એ જુદો. અને પછી યુદ્ધ થાય જ, કંકાસ થાય જ. આપણે ભલે કહીએ કે ઉપરથી બધા શાંતિથી રહીએ છીએ, પણ જ્યાં પણ વિભાજન હોય ત્યાં ઝઘડા હોય જ. બહાર નહીં તો મનમાં ચાલતું હોય, પ્રગટ ન થતું હોય. એટલા માટે પરમ શાંતિનો ઉપાય તો એક જ છે કે પોતાને અસીમ સમજી લો. અને અસીમ સમજુ એનો અર્થ જે આપણે કહીએ કે હું તો મને અસીમ સમજુ, પણ એ નથી સમજતો ને. એટલા માટે હું તો એને મારામાં સમજુ, પણ એ તો મને જુદો જ સમજે. એનો પ્રોબ્લેમ છે, એની સમસ્યા છે. મારે તો મારી સમસ્યા દૂર કરવાની છે. અને સમસ્યાનું સમાધાન પોતાને અસીમ રૂપે જાણવું. કેવી રીતે જાણવું? સીમા હોય ત્યારે જ પોતાને અસીમ સમજવાનું છે કે આટલો જ હું નથી, આ રૂપે પણ હું જ છું, આ રૂપે પણ હું જ છું. અને ત્યારે બધા રૂપે પોતાને જુએ તો વ્યવહાર કેવો થાય? જેવો પોતાની સાથે થાય એવો જ બીજા સાથે થાય. અને એટલે સર્વત્ર એકનું જ દર્શન આ રીતે થઈ શકે. પોતાને અસીમ રૂપે જાણવું. કેવી રીતે જાણવાનું છે? જ્યારે સીમા છે ત્યારે જ સમજ્યું આ સીમા સાચી નથી. પરમ સત્ય એ તો અસીમ છે, અનંત છે, એ જ હું છું. એવી રીતે વિચારથી જાણવાનું છે. અને એ વસ્તુને જ સમજવા આપણે એક દ્રષ્ટાંત લઈએ. જેમ કે એક ઘડો. તો આ ઘડો, એ ઘડાને શું છે? ચારે બાજુ આકૃતિ છે. આ જે કઈ આકૃતિ છે શું છે? એની સીમા. આકાર એ શું છે? એની સીમા. અને એની અંદર જે આ ખાલી જગ્યા છે એને શાસ્ત્રની ભાષામાં કહેવાય ઘટાકાશ. આકાશ વ્યાપક છે, આકાશનો સર્વત્ર વિસ્તાર છે. એવું નથી ઉપર જ આકાશ છે. આકાશ સર્વત્ર છે. આકાશ સર્વત્ર એનો જ વિસ્તાર છે. એ જ આકાશની અંદર મેં એક આ ઘડાને મૂકી દીધો. અહીંયા આકાશ છે, અહીંયા આકાશ, અહીંયા આકાશ, અહીંયા આકાશ. એની વચ્ચે મેં શું મૂક્યો? આ ઘડાને. ઘડાની આકૃતિથી અંદર આકાશ સીમિત થઈ ગયું. આકાશ એટલે ખાલી જગ્યા, અવકાશ. તો આની અંદર ખાલી જગ્યા છે. અને ખાલી જગ્યા હોય તો જ કંઈક અંદર ભરી શકાય. એટલા માટે જે કંઈ ભરવાનું કાર્ય થાય છે એ પેલા ઘટાકાશમાં થાય છે, આકાશમાં થાય છે. પણ ઘડાની અંદર પૂરાયેલું આકાશ, એને શું કહેવાય? ઘટાકાશ. શા માટે ઘટ મૂક્યો અને ઘટાકાશ? તો કે આકાશમાં કાંઈ ભરી ન શકાય. એટલા માટે એક આકૃતિ ઉત્પન્ન કરી જેથી આમાં પાણી ભરી શકાય. તો આ ઘટાકાશ, એ ઘટાકાશની એક સીમા આપવામાં આવી
એનું એક નામ, એનું એક રૂપ અને એનો એક વ્યવહાર. એના કરતાં આ હોલમાં પણ એક આકાશ છે. એ હોલના આકાશને કહેવાય મઠાકાશ. એમાંય આકાશ, આમાંય આકાશ. એને બદલે આપણે બીજું દ્રષ્ટાંત લઈએ, એના જ જેવો બીજો ઘડો. તો આ બે ઘડા થયા. એક ઘડો, એમાં એક ઘટાકાશ, બીજામાં બીજું ઘટાકાશ. આમાં દૂધ ભર્યું, આમાં પાણી ભર્યું, અને શું કર્યો? ભરવા રૂપી વ્યવહાર કર્યો. પણ આ ઘટાકાશ અને આ ઘટાકાશ એ બંને શું સમજ્યા કે આ હું તો રૂપાળો અને તું તો કાળો. અને કેવી રીતે સમજ્યું? પોતાની દ્રષ્ટિ ક્યાં છે? આ આકાર ઉપર છે, આ નામ ઉપર, આ રંગ ઉપર. અને એ રીતે પોતાના રંગને અધીન શું સમજી લીધું? હું રૂપાળો, આ કે છે હું કાળો. શેના માટે ઘટ ઉત્પન્ન કરવામાં આવ્યા? બે ઘટ, જેથી વ્યવહાર થઈ શકે. પણ આ બે ઘટે શું કરી લીધું? અંદરો અંદર ભેદભાવ કરી અને પછી આ સારો, આ ખરાબ, આ નાનો, આ મોટો, અને પછી એમાંથી જ સંસાર, આ ઘટનો સંસાર શરૂ થયો. અને એવા જ આ ઘડા છે, અનેક ઘડા. તો એ રીતે હવે આ સંસારને દૂર કરવાનો છે. ઘટનો સંસાર દૂર કરવા શું કરીએ? તો કે આ ઘટની અંદર જે સીમા છે એને દૂર કરી દો. તો બંનેની અંદર શું છે? આકાશ, આકાશ. આકાશ આકાશથી બંને જુદા નથી, પણ દિવાલને કારણે સમસ્યા આવી, નાનો ને મોટો ને સારો ને ખરાબ ને. અને એ રીતે અંદર રહેલા આકાશને એક કરવું છે. પણ એના માટે ઘડાને તોડવાની જરૂર નથી. આ જ ઘડાને ઉપદેશ કરવો પડે. આ જ ઘડાએ વિચાર કરવો પડે કે જ્યારે મારી દ્રષ્ટિ આ આકાર ઉપર છે ત્યારે મને એવું લાગે છે હું સારો, હું નાનો. પણ એ દ્રષ્ટિને અંદરના આકાશ ઉપર લઈ જાઓ, વિચાર કરે તો જ થશે. ત્યારે ઘટ હોવા છતાં પણ દ્રષ્ટિ આકાશ ઉપર જવાથી હવે એ જ જે અંદર પૂરાયેલું આકાશ કેવું થઈ ગયું? વિશાળ. એનો વ્યાપ થઈ ગયો, વ્યાપક થઈ ગયો. એને જ કહેવાય ઘટનો બાધ. ઘટનો બાધ એટલે વિચારપૂર્વક, વિચારથી જાણ્યું કે હું આટલો જ નથી, હું તો અંદર રહેલું આકાશ સ્વરૂપ છું. એવી જ રીતે આ ઘડો, નામ રૂપાત્મક જે કંઈ દેહાદી મને મળેલા છે, એ મળેલા દેહ છે ત્યારે જ વિચાર કરું કે જ્યારે દેહાદી પર દ્રષ્ટિ હશે ત્યારે એવું લાગે કે હું તો આવો ને તેવો. પણ એ દ્રષ્ટિ જ્યારે અંદર રહેલા ચેતન ઉપર હશે ત્યારે દેહાદીનો શું થઈ જશે? બાદ. અને દેહાદીનો બાદ થશે એને જ કહે છે અહંકારનો બાદ. કારણ કે અંદર એક થઈને બધાને જોડી રાખનાર કોણ છે? અહંકાર. તો એ રીતે પોતાને સાચા સ્વરૂપે જાણું કે શુદ્ધ સ્વરૂપથી અહમ પરમ પૂર્ણ સ્વરૂપ. આ જે ખંડ ખંડ છે એ તો પેલા વ્યક્તિને કારણે છે. વ્યક્તિ એટલે જેને એક સીમા છે, જેને એક આકાર છે. તો એ વ્યક્તિના વિભાજનને કારણે હું ખંડિત થઈ ગયેલો હતો. પણ અખંડ થવા, પૂર્ણ થવા માટે શું કરવાનું? તો કે જાણવાનું કે એ ખંડ ખંડની અંદર જે ચેતન સ્વરૂપ છે એ તો સર્વત્ર વ્યાપ્ત છે અને એ જ પૂર્ણ સ્વરૂપ છે. જેમ ઘડાએ જાણ્યું કે મારામાં આકાશ છે, એ જ બીજા ઘડામાં આકાશ છે. તો અમે બંને આકાશથી કેવા છીએ? એક છીએ. એટલે કે પૂર્ણ હોય એ એક જ હોય. તો એક છે એનો અર્થ પૂર્ણ છીએ. અને એ રીતે પોતાના પૂર્ણ સ્વરૂપને જાણવું.
અને એના જ માટે આ વિચાર સાધના બતાવવામાં આવે છે. આ જ સાધના છે કે આકારથી નિરાકાર સુધી પહોંચવું. આકાર એટલે એક વ્યક્તિ. વ્યક્તિ પોતાને માને કે હું વ્યક્તિત્વ નથી, હું અસ્તિત્વ છું. અસ્તિત્વ એટલે સત, હું સદાય છું. વ્યક્તિ છે એનો નાશ છે. સત પરમાત્મા અસ્તિત્વ રૂપે મારો ક્યારેય નાશ નથી. ક્યારેય નાશ નહીં એનો અર્થ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય કાળે હું છું. મૃત્યુ પછી, મૃત્યુ પહેલા, એને બદલે આ તો વિદ્યા જીવતે જીવ જાણવાની વિદ્યા છે. એટલા માટે દ્રષ્ટાંત અવસ્થાનું આપે કે હું સત, હું વ્યક્તિત્વ નથી, હું અસ્તિત્વ છું. એનો અર્થ વ્યક્તિત્વ તો જાગ્રતનું વ્યક્તિત્વ સ્વપ્નના વ્યક્તિત્વથી જુદું છે. તત્વબોધમાં એનું નામ જુદા આપેલા છે, નામ જ જુદા કરી દીધા. કે જે જાગ્રત અભિમાની ચેતન સ્વરૂપે કોણ છે? જેણે સ્થૂળ દેહમાં તાદાત્મ્ય કર્યું, જે સ્થૂળ વિષયોને ભોગવે છે, એ જાગ્રત અભિમાની કોણ? વિશ્વ. વિશ્વ ઇતિ ઉચ્યતે. તો જાગ્રતમાં મારું નામ શાસ્ત્રમાં શું પાડી દીધું? હું વિશ્વ છું. સ્વપ્નમાં જે સ્વપ્ન દ્રષ્ટા છે, જે સ્વપ્ન જુએ છે, જ્યાં સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર છે. ત્યાં સ્થૂળ વિષયો નથી, સૂક્ષ્મ વિષયો છે, મારા મનોકલ્પિત વિષયો છે. તો ત્યાં મારું નામ જુદું, તેજસ. તો એક વિશ્વ એમાંથી બની ગયો તેજસ. એ વ્યક્તિત્વનું નામ છે, વ્યક્તિનું નામ પાડી દીધું, આ વિશ્વ, આ તેજસ. અને હવે સ્વપ્ન પૂરું થયું અને ગાઢ નિદ્રામાં જાઓ ત્યારે શાસ્ત્રમાં એનું ત્રીજું નામ પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે. સુષુપ્ત અવસ્થાભિમાની પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે. તો એમાં પ્રાજ્ઞ ત્રીજું નામ. તો વ્યક્તિના નામ બદલે છે. જાગ્રતમાં એક વિશ્વ, જાગ્રત સ્વપ્નના જે વિષયોનો ભોગ કરે એ તેજસ, અને પેલો સુષુપ્તિમાં રહેલો પ્રાજ્ઞ. પણ હમણાં વાક્ય કહ્યું કે આ વ્યક્તિત્વ એ બદલે છે. વ્યક્તિત્વની પાછળ એક સત અહમ, અહમ જે રહેલો છે એ તો સદાય રહેલો છે. એટલા માટે પોતાને વ્યક્તિત્વ રૂપે જાણવાને બદલે અસ્તિત્વ રૂપે જાણવું. કે અવસ્થાઓ બદલે છે પણ હું બદલતો નથી. વ્યક્તિ વ્યક્તિમાં ભેદ છે. વ્યક્તિ વ્યક્તિના ભેદને શાસ્ત્રની ભાષામાં કહેવાય અન્યોન્યાભાવ. એટલે એક સ્વામીજી કહેતા હતા, બહુ વિદ્વાન સ્વામીજી છે, કે વેદાંતને સમજાવવા માટે કાંઈ શાક માર્કેટની ભાષા ન બોલાય. કે શાક માર્કેટમાં જે ભાષા બોલાતી હોય એનો અર્થ વ્યવહારમાં જે તમે ભાષાનો ઉપયોગ કરો એનાથી કંઈ આત્મ સ્વરૂપને ન સમજાવાય. એના માટે શાસ્ત્રીય ભાષા જાણવી જ જોઈએ. અને શાસ્ત્રીય ભાષાને જાણીને જ એનો અર્થ સ્પષ્ટ થાય. એટલા માટે આપણે શાક માર્કેટની ભાષા બોલીએ અને શાસ્ત્રીય ભાષા બોલીએ. કારણ કે એકલી શાસ્ત્રીય ભાષા બોલીએ તો અત્યારે આટલા ટકા અને આપણે તો ભગવાને આપણી ઉપર કરુણા કરી અને એ કરુણાને આગળ વેવડાવવાની છે કે બધાય જાણે કે પોતે ખરેખર કોણ છે. એના માટે શાસ્ત્રની ભાષાને પણ જાણવી જોઈએ. તો વ્યક્તિ વ્યક્તિના ભેદને શાસ્ત્રમાં કહે છે અન્યોન્યાભાવ. અન્યોન્ય ભાવ, એકનો અભાવ બીજામાં હોય એને કહેવાય અન્યોન્ય અભાવ. હું અહીંયા છું, હું આ રૂપે ન હોય. હું જુદો, આ જુદો. એનો અર્થ એકબીજા વચ્ચે કેવો છે? અભાવ છે, અન્યોન્ય અભાવ. એક છે ત્યારે બીજો નથી, બીજો છે ત્યારે આ નથી. એને જ કહેવાય વસ્તુ પરિચ્છેદ. પરિચ્છેદ જે આગળ શબ્દ પ્રયોગ કર્યો હતો, પરિચ્છિન્ન, મર્યાદિત. વ્યક્તિ હોય એ મર્યાદિત જ હોય, પણ એ ગમે એટલો મહાન થાય. આપણે ઘણીવાર કહેતા હોય મહાન વ્યક્તિ થઈ ગયા, પણ મહાન સાથે શું બોલ્યા? વ્યક્તિ. વ્યક્તિ હોય તો મર્યાદિત જ હોય, એનો અર્થ મહાનતામાંય મર્યાદા આવી જાય. પણ જ્ઞાની પુરુષ એ મહાન વ્યક્તિ નથી, કારણ
એણે તો પોતાના વ્યક્તિત્વને ઓગાળી દીધું છે. એટલા માટે જ્ઞાની પુરુષ એ કોઈ વ્યક્તિ નથી. અને એ રીતે વ્યક્તિનો અર્થ કર્યો કે જેમાં વસ્તુ પરિચ્છેદ એટલે જેમાં મર્યાદા આવી જાય. પણ એ બધી મર્યાદાઓને દૂર કરો તો આ વ્યક્તિનો અર્થ શાસ્ત્રમાં કહેવાય વ્યષ્ટિ. વ્યક્તિને શું કહે છે? વ્યષ્ટિ. અને એ જ વ્યષ્ટિની મર્યાદા દૂર થઈ જાય તો બની જાય સમષ્ટિ. હે ને? વ્યષ્ટિમાંથી સમષ્ટિ બનતા કેટલી વાર? હું આટલો જ છું એમાંથી વિશાળ બનતા કેટલી વાર? આટલું જ એક વિચારનું જ અડચણ છે કે ખરેખર હું આટલો જ નથી. હું તો સમષ્ટિ રૂપે વ્યાપ્ત છું. પેલા પરપોટાને એટલું જ જાણવાનું છે કે હું કાંઈ આટલો પરપોટો જ નથી. મારામાં જે જળ છે એ જ સમુદ્રમાં છે. અને એ રીતે તત્વથી હું અસીમ છું. પણ વ્યક્તિત્વ પર જ્યારે દ્રષ્ટિ હોય તો સીમિત છું. અને સીમિત હોય ત્યારે સીમિત શક્તિ જ પ્રગટ થાય. અસીમ બની જાઓ તો અસીમ શક્તિનો ભંડાર મારામાં છે. પણ આપણે પોતાના માટે કેટલા બધા ખ્યાલ બાંધી લીધા છે. હું આવો, હું આવી, અને એના પછી આગળ કેટલી માન્યતાઓ. હમણાં એક બેન સાથે વાત કરતી હતી, એક માતાજી સાથે, તો કહેતી હતી કે દરેક વ્યક્તિ વ્યવહાર કરે ને ત્યારે એના મનમાં કોઈક ને કોઈક છાપ લઈને જ વ્યવહાર કરે છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સરળતાથી વ્યવહાર કરી જ શકતી નથી. સામી વ્યક્તિ આવે અને તરત એની પર એક છાપ છે, આ આવી છે, એની સાથે તો આવો જ વ્યવહાર કરાય. એવી રીતે પોતાના માટે છાપ છે. તો અહીંયા કહે છે એ બધી જ છાપને, બધી જ માન્યતાઓને કાઢી નાખો, બધા જ ખ્યાલને દૂર કરી દો. ત્યારે સમજાશે કે વાસ્તવમાં અહમ કહ, હું કોણ છું. અને અહમ કહ, આ કહ એટલે હું કોણ છું એની જ ચર્ચા ચાલે છે, એનું શોધન ચાલે છે. અને એના શોધનમાં અંતે દર્શાવ્યું કે જે બાકી બચે છે એ તો અલય સત્તયા. એની સત્તા ક્યારે પણ લય પામતી નથી. એ હંમેશા છે. જાગ્રતમાં છે, સ્વપ્નમાં છે, સુષુપ્તિમાં પણ છે. ત્રણેય કાળે છે. એટલા માટે મહર્ષિજીએ કહેલું હતું કે આ આત્મવિચાર એ દીર્ઘકાલની સાધના છે. અને સાધના દ્વારા અંતે નિશ્ચય કરવાનો છે કે ત્રણેય કાળે મન જેવું કંઈ નથી. ત્રણેય કાળે જે છે એ આત્મ વસ્તુ જ છે, એ ચેતન જ છે. ત્રણેય કાળે એકમાત્ર ચેતન જ રહે છે. મન ત્રણેય કાળે રહેતું નથી. એને જ કહેવાય મનોનાશ. જે ત્રણેય કાળે નથી એનો અર્થ એક કાળે જેનો નાશ થયેલો જ છે, સુષુપ્તિમાં નથી. તો એમણે જ કહેલું કે સુષુપ્તિમાં મન નથી છતાં પણ હું છું. એ જ સુષુપ્તિના જે અનુભવને જાગ્રતમાં લઈ આવો કે જે સુષુપ્તિમાં પણ છે એ જાગ્રતમાં પણ છે. એટલા માટે જાગ્રતના આ પદાર્થ વિષયો એમાંથી મનને બહાર કાઢી સુષુપ્તિમાં જે છે એ ચેતન તરફ દ્રષ્ટિ લઈ જાઓ, જે જાગ્રતમાંય છે. ચેતન છે, પહેલા ચેતન છે, પછી દેહાદી છે. દેહાદીની ચેતનતા મારા આત્મ ચૈતન્યને કારણે છે. તો પહેલા એ છે, માટે એને જાણી લઉં તો પછી સુષુપ્તિના આનંદ જેવો જ આનંદ જાગ્રતમાંય પ્રાપ્ત થશે, પરમાનંદ. અને એ રીતે પરમાનંદ એ જ મુક્તિ. મુક્તિ માટે કાંઈ મૃત્યુની રાહ જોવાની જરૂર નથી. મુક્તિનો અર્થ છે શાસ્ત્રની ભાષામાં મુક્તિ. જે આપણે મુક્તિ વિશે કેટલા બધા ખ્યાલ છે. એટલે પછી નવો જન્મ નથી જોઈતો, મને ભગવાન મુક્ત કરે. એ મુક્ત થાય જ નહીં, કારણ કે કંટાળીને કહે છે. કંટાળીને કહે છે એનો અર્થ કંટાળે કોણ? જેનું દેહાદીમાં તાદાત્મ્ય છે એ કંટાળે. અને કંટાળે તો તાદાત્મ્ય છે તો નવો જન્મ તો મળવાનો જ છે. એટલા માટે મુક્તિનો અર્થ છે પરમાનંદની પ્રાપ્તિ. પરમાનંદ કેવી રીતે મેળવું? સુષુપ્તિના અનુભવને યાદ કરું. ત્યાં કંઈ નથી છતાંય હું છું, તો એ આનંદ છે.
એનો અર્થ આનંદ કોઈ વિષય વ્યક્તિ પર માંથી મળતો હોય નહીં. અને એ રીતે વિચારપૂર્વક એ આનંદના સ્ત્રોતને સમજી લો કે એ હું જ છું. તો પછી બધા હોય તોય શું છે, ન હોય તોય શું છે, હું તો આઠે પોર આનંદમાં, જાગ્રતમાં એ જ આનંદ, સુષુપ્તિમાં એ આનંદ. તો એ રીતે અહીંયા દર્શાવે છે કે આ વિચાર એટલે કે આત્મ વસ્તુનો વિચાર એટલે આત્મજ્ઞાન એ કેવું કાર્ય કરે, આ વિચાર કેવું કાર્ય કરે. તો કે કોઈ રૂનો મોટો ઢગલો, મહર્ષિજીની જ ભાષામાં છે કે રૂનો મોટો ઢગલો પડેલો હોય, એમાં એક તણખો મૂકો તોય રૂનો ઢગલો બળી જાય. એક કેવડોય મોટો ઢગલો ભલે ન હોય, પણ એક તણખો, એક ચિનગારી એ ઢગલાને બાળીને ભસ્મ કરી નાખે. એવી રીતે હું કોણ છું એનો વિચાર, એ પોતાના સત્યને જાણી લો હું કોણ છું, એ આત્મવિચાર એક તણખા જેવું કાર્ય કરે. એ કેટલાય મોટા જગતને ઊભા કરી દીધા, પણ એક વિચારથી બધાનો નાશ, કે આ બધા તો ખરેખર સાચા છે જ નહીં. બધાનો નાશ, નાશ એટલે નાશ નહીં થાય, પણ એમાંથી સત્યત્વ બુદ્ધિનો નાશ. આ ખાસ સમજવાનું છે. એ તો ફરી પાછો નાશ આવે એટલે આપણે કહીએ કે એમ નાશ પામી જાય એટલે જ્ઞાની પુરુષને કાંઈ દેખાતું જ નહીં હોય, એક આત્મા જ દેખાતો હશે. એ આત્મા દેખાય જ નહીં. આત્મા તો ઇન્દ્રિયનો વિષય નથી. આત્મા દેખાય નહીં, દેખાય આત્મા ન હોય, હે ને. અને એટલા માટે નાશનો અર્થ શું? એમાંથી સત્યત્વ બુદ્ધિનો નાશ. આપણને કદાચ આખો સત્સંગ યાદ ન રહે તો આ એક વાક્યને મંત્રની જેમ યાદ રાખવાનું. મારે શું કરવાનું? બેઠા હોય શું કરું? વિચાર કરો. શું વિચાર કરું? આમાં કંઈ સત્યતા નથી, એનો વિચાર કરો. સત્યતા નથી, વિચાર કરું તો અંતે ખરેખર એમાં સત્યતા નથી. સત્યતા તો ચેતનને કારણે છે. એટલે સત્યત્વ બુદ્ધિ છૂટી ગઈ તો બધું જ ભસ્મ. પછી ભલે ને હોય સાચું નથી, ભલે ને સર્પ દેખાય, ભલે ને છીપમાં ચાંદી દેખાય, ચાંદીને જોઉં તો આપણે આનંદ કરીએ, ઓહો કેવું સરસ ચાંદી જેવું લાગે, પણ લેવા નહીં જાઓ, કારણ સાચી નથી. સર્પ છે, ખરેખર સર્પ જેવું લાગે છે, પણ વિષ નહીં, કારણ સાચો નથી. એવી રીતે સત્યત્વ બુદ્ધિનો નાશ એને કહેવાય મિથ્યાત્વ નિશ્ચય. આપણને લાગે કે શાસ્ત્રના શબ્દ અઘરા છે, પણ અર્થ આટલો સ્પષ્ટ થઈ જાય. મિથ્યા એટલે શું? સાચું નથી. મિથ્યા એટલે શું? સાચું નથી. નથી એવું નથી એવું નહીં, છે ખરું. સાવ ન હોય એને તો અસત કહેવાય. છે ખરું પણ સાચું નથી. સર્પ દેખાય છે ખરો પણ સાચો નથી. ચાંદી દેખાય છે ખરી પણ સાચી નથી. એવી રીતે આ બધા જ મારી સાથે રહે છે, વાતોચીતો કરે છે, હું પણ વ્યવહાર કરું છું, દેહને પણ હું સાચવું છું, બધું જ કરું છું, પણ એ સાચા નથી. સાચા ન હોય, નિત્ય ન હોય, એની પાસે શું અપેક્ષા રાખવાની? ચાંદી પાસે શું અપેક્ષા રાખવું? જે સાચી ચાંદી નથી એની પાસે હું કઈ અપેક્ષા રાખું કે એનાથી મને કંઈક વેચીને રૂપિયા મળશે? સાચી જ ન હોય એ મને શું ખરીદી કરાવી શકે? એવી રીતે આ સાચા ન હોય એ મને સુખ ક્યાંથી આપી શકે? સાચા નથી, છતાંય છે. શાના માટે છે? વ્યવહાર માટે છે, પાત્ર ભજવવા માટે છે. પણ જો સાચા માની લીધા, જ્યારે સમસ્યા થાય ત્યારે તરત જ વિચાર કરવો, એનું મૂળ આ જ હશે. મેં એને સાચા માની લીધા, તરત જ યાદ કરું સાચા નથી. આટલો જ વિચાર કરશો ને ચમત્કાર થશે, સમસ્યા તરત દૂર. કોઈ વ્યક્તિથી કાંઈ ફરિયાદ થાય અને વિચાર કરું પણ એમાં સાચા જ ક્યાં છે, ફરિયાદ દૂર. સત્યત્વ નિશ્ચય જ સંસારનું મૂળ છે. અને એવા કરોડો બ્રહ્માંડનો આ આધાર એ આ પેલો સત્યત્વ નિશ્ચય કરે છે કોણ? મારો અહંકાર.
તો એક આ નબળા એવા અહંકાર ઉપર કરોડોના કરોડો બ્રહ્માંડ ઊભા થઈ ગયા. મહર્ષિજીની ભાષામાં એક મારા નબળા અહંકાર, જે પોતે ડગુમગુ છે, ઈદમ કેવું કે અહમ કેવું, અહંકારમાં તો પોતાને જ નિશ્ચય નથી, પોતે ડગુમગુ, એવા ડગુમગુ પાયા ઉપર અવળો મોટો સંસાર ઊભો કર્યો, કરોડો બ્રહ્માંડ ઊભા થઈ જાય. પણ પાયો જ નબળો છે. નબળા પાયાનો ધ્વંસ કરી દો, કરોડો બ્રહ્માંડ કડડડ ભૂસ થઈ જાય. પછી એક એક સમસ્યા દૂર કરવાની જરૂર ન પડે. તો અહંકારને દૂર કરવા માટે શું કરવાનું? એનો બાદ કરવાનો. લે, આ તો બાદ એટલે વળી સમજાતું નથી. તો કાંઈ નહીં, એને જાણી લ્યો અહંકાર મિથ્યા છે, એ નથી સમજાતું. તો પછી એનો અર્થ સમજો કે એ સાચા નથી. સાચા નથી. સાચું કોણ છે? મારું ચેતન સ્વરૂપ સાચું છે. તો સતત પોતાની દ્રષ્ટિ, એટલે કે દ્રષ્ટિનો અર્થ આમ જોવું નહીં, દ્રષ્ટિનો અર્થ વિચારના કેન્દ્રમાં ચેતન આવી જાય ત્યારે વ્યક્તિ દૂર અને જે વ્યક્તિત્વ એનો લય થઈ જાય અને અલય સત્તારૂપી હું પ્રગટ થાય. એ કોણ છે? અહમ ચેતન સ્વરૂપ. હું ચેતન છું એ તો ખબર જ છે, પણ એ ચેતન કેવું છે એ ખબર નથી. અહમ પૂર્ણ સ્વરૂપ, અખંડ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, પરમ પૂર્ણ સ્વરૂપ છું. એ રીતે અહીંયા જાણવા માટે દર્શાવે છે કે જાણવા માટે શું કરવાનું છે? માત્ર આટલો વિચાર કરી આ રીતે અહંકારનો નાશ, અહંકારનો બાદ, એનામાં મિથ્યાત્વ નિશ્ચય, એનો અર્થ એ સાચું નથી એવું જાણી લઉં. એ જાણવું ત્યારે જ તે સાચું છે પ્રગટ થઈ જશે. એ રીતે અહીંયા આત્મવિચાર દ્વારા દર્શાવ્યું કે અહંકારનો નાશ આત્મવિચારથી થશે અને બાકી જે શેષ છે એ જ હું છું. અહંકારનો નાશ થતાં જે બાકી બચે એ હું છું. તો ફરી પાછું મહર્ષિજી આપણને હજી એ જ વિચારમાં આગળ લઈ જાય છે કે આ અહંકાર ઊભો કેવી રીતે થયો. અહંકારનો નાશ તો કર્યો, પણ એ અહંકાર એ કેવી રીતે ઊભો થયો, કોને કોને લઈને? તો એના માટે આગળ દર્શાવતા કહે છે, 22મો શ્લોક. વિગ્रहेન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક તજ્જડં હ્યસત. વિગ્रहेન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક તજ્જડં હ્યસત. વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ ધી તમઃ. વિગ્રહ ઇન્દ્રિય, વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ ધી અને તમઃ. એના માટે આગળ કહેતા કે છે ન અહમ. નીચેની બીજી લાઈન છે, એની અંદર ઘણી બધી સંધિ, એ સંધિનો વિચ્છેદ કરવો પડશે. ન અહમ એક સત તત જડમ હિ અસત. આપણને થાય કે વ્યાકરણ શું કામ ભણવાનું, એના કરતાં સીધું આત્મવિચાર કરાવો ને, એટલે વ્યાકરણના ક્લાસમાં મજા નથી આવતી. મજા ન આવે તો આ અર્થ ન સમજાય, અને કોઈ સમજાવે તો એમાં ટપ્પો ન પડે. કારણ બધાય શબ્દ એટલા બધા ભેગા કરી દીધા, અને વ્યાકરણની સુંદરતા છે અનેક શબ્દને ભેગા કરીને એક નાનું સ્વરૂપ બનાવી શકે સંધિ દ્વારા. તો કે છે ન અહમ, આ બધા છે એ હું નથી. અહમ આ બધા એટલે શાસ્ત્રની આ રીત છે.
શાસ્ત્રની પ્રક્રિયા છે કે પહેલાં નિષેધ કરશે અને પછી એને વિધેય મુખે સમજાવશે. તો પહેલાં નિષેધ, નેતિ દ્વારા વેદનો ઉપદેશ છે કે આ નહીં, આ નહીં, આ નહીં. એ જ વસ્તુનો પદ્ધતિ પ્રક્રિયાનો ઉપયોગ અહીંયા મહર્ષિજી પણ કરે છે કે ન અહમ, પહેલાં જાણો કે શું હું નથી, અને પછી અંતે સમજાય કે આ હું છું. સીધું એમ બતાવી દેવામાં આવે તું તો એક અદ્વિતીય છે, તો કેવી રીતે હું એક અદ્વિતીય? ન સમજાય. હું આનાથી જુદો, આ જુદો, અનેક છે, દેખાય છે તો અનેક, અને તમે કહો છો તું તો એક છો, અદ્વિતીય છો, તો સીધો એક અદ્વિતીયનો ઉપદેશ ગ્રહણ ન થાય. એટલા માટે પહેલાં જે હું નથી એ આવરણોને દૂર કરે છે. જે હું નથી છતાં હું લાગે છે, આવરણોને દૂર કરે તો જે અંદર છે એ પ્રગટ થશે. તો કોણ છું હું? એક સત. હું કોણ છું? એક છું અને સત સ્વરૂપ છું. તો આપણે જાતે વાંચતા હોય ને તો પછી એમ થાય કે સતની સાથે જડે કહી દીધું એટલે હું જડે છું, સાથે અસત પણ કહી દીધું એટલે હું અસત પણ છું. વાહ ભાઈ, હું જડે છું, અસતય છું અને સતય છું, એકેય છું. સમજાઈ ગયું હું કોણ છું. જાતે કરવાની આ તકલીફ છે. બાકી અન્વય કરવો પડે. અન્વય કરવો એટલે શબ્દોની ગોઠવણી કરવી પડે. તો વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ, એના માટે કે છે ન અહમ. એનો અન્વય ક્યાં જશે? તદ જડમ. ન અહમ તદ જડમ હિ એટલે કારણ કે તદ અસત. માટે એટલે કે જડ છે કારણ કે અસત છે, સત નથી, અસત છે. અસત હોય એ જડ જ હોય. જડ કેમ છે? આપણે જો પ્રશ્ન કરીએ કે આ શરીર આદિ જડ કેવી રીતે, તો કારણ આપી દીધું, કારણ કે અસત છે. અસતનો અર્થ તુચ્છમ નહીં. તુચ્છ એટલે સાવ ન હોય એવું નહીં. અસતનો અર્થ મિથ્યા. અસતનો અર્થ જે ત્રણે કાળે નથી, સતનો અર્થ જે ત્રણે કાળે છે. તો એ બે શબ્દ પ્રયોગ છે, અહમ એક, અહમ સત. અને વિગ્રહ એટલે શરીર આદિ કેવા છે? અસત છે. તો એક સત છે, એક અસત છે. એક ત્રણે કાળે નથી, એક ત્રણે કાળે છે. આ દેહાદિ ત્રણે કાળે નથી, સુષુપ્તિમાં રહેતા નથી, એટલા માટે અસત છે. અસત હોવાથી જડ છે. અને યદ જડમ તદ નશ્યમ, એ સાથે લઈ લેવાનું કે જે જડ હોય એ નાશવાન જ હોય. અને હવે પછી આ મૃત્યુની ચિંતા, તો કે હવે ચિંતા છૂટી ગઈ. આ કહી દીધું આ જડ છે, જડ હોય તો મૃત્યુ તો આવશે જ. ધમ પછાડા કરો તોય આવશે. ગમે એટલા અમર પટ્ટા માટેની અમૃત કેટલીક દવાઓના નામ છે, એવી દવાઓ પીવાથી પણ આવશે, મૃત્યુ તો આવશે જ. તો પછી જે મૃત્યુ પામનાર છે એનાથી સંબંધ કાપી નાખો. જો મારે અમર થવું હોય, દીર્ઘકાળ સુધી રહેવું હોય, તો જે જવાનું છે એની સાથેનો સંબંધ છોડી દો. તું તો અસત છે, જડ છે, નાશવાન છે, માટે તારી સાથે હું નહીં. અને એટલા માટે ન અહમ, આ હું નથી. નિશ્ચય કરી દેવાનો, આ હું નથી. તો હું કોણ છું? હું એક, હું સત સ્વરૂપ છું. આ જ વસ્તુને તૈત્રીય ઉપનિષદમાં બતાવ્યું. સવા એશ પુરુષ. આ પુરુષ જે અહમ એક સત છે, એ પુરુષ એ કોણ છે? અન્યોન્તર આત્મા પ્રાણ અન્નમય. અન્યોન્તર આત્મા પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આ પુરુષ એટલે પરમાત્મા. એ કેવા છે? તો કે છે એ અંદર 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 છે. અન્નમય છે, એની અંદર પ્રાણમય, એની અંદર મનોમય, એની અંદર વિજ્ઞાનમય, એની અંદર આનંદમય,
અને હૃદય ગુફામાં બેઠા. અરે ગુફામાં બેઠા તો ન્યા કેમ પહોંચવું? એટલા માટે ગુફામાં સાધના કરવા જાઓ તો મળે, કારણ કે ગુફામાં બેઠા જ ને. એટલે આપણી નવી માન્યતા કે ગુફામાં સાધના કરે તો મહાન હશે, પણ ઘરમાં બેસીને ગુફામાં દર્શન કરવાના છે. હૃદય ગુફામાં બેઠા છે. એની ઉપર આ પાંચને મહર્ષિજીએ જુદા નામ આપ્યા. મહર્ષિજીનો ઉપદેશ શાસ્ત્રથી જુદો નથી. શાસ્ત્રમાં એને આ 5 કોષના નામ આપ્યા. એને કોષ કહેવાય. કોષ એટલે જે આવરણ કરે. તો જે અન્નમય કોષનું નામ અહીંયા આપ્યું વિગ્રહ. આ વિગ્રહ શબ્દ આપણે ભગવાન માટે વાપરીએ છીએ. ભગવાનનો વિગ્રહ. વિગ્રહ એટલે મૂર્તિ. એવી જ રીતે આ દેહ પણ શું છે? મૂર્તિ છે. તો વિગ્રહ એટલે આ મૂર્તિ, એક આકારવાળી મૂર્તિ. અને એ આકારવાળી મૂર્તિ, અને એને જ બીજી ભાષામાં કહેવાય આ જે દેહ શેમાંથી બનેલો છે? અન્નમાંથી. અન્નમાંથી બનેલો દેહ છે, એટલા માટે એને કહેવાય છે અન્નમય કોષ. આ સમગ્ર શરીર અન્નથી મય એટલે પ્રાચુર્ય. આમાં અન્નનું જ પ્રાધાન્ય છે. જો તમે અનાજ ન ખાવ તો દેહ પડી જાય. તો અન્નનું પ્રાચુર્ય હોવાથી અન્નમય કહ્યું. એને અહીંયા વિગ્રહ કહ્યું. એને જ બીજી ભાષામાં કહેવાય જેને આપણે કહીએ છીએ હું મનુષ્ય. આ વિગ્રહને શું કહીએ છીએ? હું મનુષ્ય. તો વિગ્રહ ઇન્દ્રિય. ઇન્દ્રિય એટલે જે કેટલાક લોકો કહેતા હતા કે આ ઇન્દ્રિય શબ્દ જે કેટલીક પહેલી વખત સત્સંગ કરે છે એના માટે ઇન્દ્રિય શબ્દ સમજાતો નથી. ઇન્દ્રિય શાસ્ત્રમાં 10 ઇન્દ્રિય કહેવાય છે. આપણી ભાષામાં કહીએ તો જે આ આંખ જુએ છે એ આંખને ઇન્દ્રિય ન કહેવાય, એને આંખને ચક્ષુ કહેવાય. અને ચક્ષુની પાછળ જે જોવાની શક્તિ એને ઇન્દ્રિય કહેવાય. તો ઇન્દ્રિય સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. જોવાની શક્તિ એને કહેવાય પેલી ચક્ષુરેન્દ્રિય. સાંભળવાની શક્તિ તો ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય. ગંધ ગ્રહણ કરવાની શક્તિ ઘ્રાણેન્દ્રિય. સ્પર્શની શક્તિ સ્પર્શેન્દ્રિય. પેલું રસ તો રસનેન્દ્રિય, જીભ ઉપર રસનેન્દ્રિય. તો એવી 10 ઇન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. તો એ ઇન્દ્રિય એટલે જોવા, સાંભળવા ઇત્યાદિની શક્તિ. એના આધારે કહે છે કે આ ઇન્દ્રિય રૂપે હું મને સમજું છું. શાસ્ત્રની ભાષામાં કહે તો અહમ મૂકઃ કાણઃ બધિરઃ. પોતાની ઓળખાણ આવી રીતે આપીએ, હું મૂંગો, કાણો, બહેરો, અથવા તો હું જોઉં છું, સાંભળું છું, એવી મારી ઓળખાણ. આ બીજી ઓળખાણ છે મારી. હું મનુષ્ય, હું જોઉં છું, સાંભળું છું. અને સાથે ત્રીજી ઓળખાણ પ્રાણની. હું પ્રાણ છું એવું નથી બોલતા, પણ મને ભૂખ લાગી, મને તરસ લાગી. તો એ ઓળખાણ કોની છે? પોતાની. કેવી રીતે ઓળખીએ? હું પ્રાણ છું. પ્રાણના ધર્મ છે ભૂખ અને તરસ. એને શાસ્ત્રમાં કે પ્રાણમય કોષ. ઇન્દ્રિય જે અન્નમય કોષ, પ્રાણમય. તો એ ઇન્દ્રિયને એની સાથે લઈ લેવાની. એમાં કોષની અંદર ઇન્દ્રિયનું વિભાજન કરી દીધું છે કે 5 ઇન્દ્રિય મન સાથે, 5 ઇન્દ્રિય બુદ્ધિ સાથે. કોષમાં એવી રીતે વિભાજન છે. તો ઇન્દ્રિય અન્નમય કોષ એટલે વિગ્રહ, ઇન્દ્રિય પછી પ્રાણ એટલે પ્રાણમય કોષ, જેની ઓળખાણ હું મને શું આપું છું? હું ભૂખ્યો, હું તરસ્યો. અને આગળ ત્રીજી ઓળખાણ, ચોથી વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ ધી. ધી એટલે બુદ્ધિ, પણ એમાં મનને પણ લઈ લેવાનું. એટલે મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાન એટલે બુદ્ધિ. બંને આ કોષ આવી જશે. પોતાની ઓળખાણ શું આપીએ? મને સમજાયું, આજે તો ન સમજાયું. કેટલાક કહેશે થોડુંક સમજાયું, થોડુંક ન સમજાયું. તો એ પોતાને ક્યાં બેસાડી દીધા? હું બુદ્ધિ, હું મન. સુખ, હું સુખી, હું દુઃખી. તો પોતાને મન રૂપે જુએ છે. તો આવી રીતે આપણે બોલતા નથી કે હું વિગ્રહ છું, હું પ્રાણ છું, હું મન છું, પણ આપણી ભાષામાં
એનો ગર્ભિત અર્થ આ જ આવી જાય, હું સુખી, તો સુખ તો મનનો ધર્મ છે. તો આવી આપણી ઓળખાણ છે. અને પાંચમું તમઃ. તમઃનો અર્થ છે અજ્ઞાન, અવિદ્યા, જેને પાંચમો કોષ કહ્યો આનંદમય કોષ. જે આનંદમય કોષને તત્વબોધમાં કહેલું હતું કારણ શરીર. ન સમજાય તો આપણે કહીએ છીએ હું સૂતો. તો સૂવામાં શું છે? અવિદ્યા, અજ્ઞાન જ છે. ત્યાં આ દેહાદિ નથી, પ્રાણ નથી, બુદ્ધિ નથી, મન નથી, પણ છતાંય હું છું. પણ ત્યાં શુદ્ધ હું પણ પોતાને ઓળખતો નથી, એટલા માટે ત્યાં અજ્ઞાન છે. એને અહીંયા કહ્યું તમઃ. એ તમઃને કારણે હું મારી ઓળખાણ કેવી આપું? જેમ હું મનુષ્ય, હું જોઉં છું, સાંભળું, એવી મારી ઓળખાણ તમઃની છે. હું તમઃ એવું ન બોલીએ, પણ આપણે કહીએ અહમ સુખમ અસ્વાપ્તમ ન કિંચિત અવેદિશમ. હું સુખેથી સૂતો, મને કાંઈ ખબર પડી નહીં. 5 વાગી ગયા, સત્સંગ છે, ખબર ન પડી, એવી ઊંઘ આવી ગઈ. કોણ? ત્યારે પોતાની ઓળખાણ શું હતું? હું તમઃ, અહમ તમઃ. તો આ 5 કોષમાં જ આપણે રહેલા છીએ અને એ જ પ્રમાણે આપણે પોતાની ઓળખાણ આપીએ છીએ. પણ કે છે ન અહમ, તું જેને આ હું માને છે એ હું નથી. તો આજથી બંધ. હવે હું એમ ન કહું કે હું શરીર, એને બદલે શું કહું? આ શરીર, આ સૂતો, આ ભૂખ્યો, આ સુખી. એવું કહેવાની જરૂર નથી. આગળનું મહાવાક્ય યાદ રાખવાનું કે કહેવાનું તો હું જ, પણ સાથે સાથે સમજવાનું કે જેને હું કહું છું એ હું નથી, એ સાચું હું નથી. આગળ કહ્યું હતું ને, આ સાચું નથી. સત્યત્વ બુદ્ધિને દૂર કરવાની. આ અને હુંના શબ્દને દૂર કરવાના નથી. પણ જ્યારે બોલું ત્યારે મને ભાન હોય. આપણે બેભાન અવસ્થામાં જિંદગી પૂરી કરી દઈએ છીએ, પણ મને ભાન હોય. શું ભાન હોય? આ હું સાચો નથી. એને જ કહ્યું ન અહમ, આ હું નથી. પણ એ વસ્તુને હજી વિશેષ રૂપે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.